બધાને આરેકનો ઉત્સાહ અને ઉમંગ, એટલે આ બધું આપણો લાભ મળે છે ભગવાનના સંતનોને આ કથા વાર્તાના ઉત્સવનો. તો મૂળ તો આ જે શાસ્ત્રી મહારાજે આ જે જ્ઞાન આપણને આપ્યું છે એ એમને મનમાં વિચાર આવ્યો ને વાત નથી કરી. ઈડી અમીરને જેમ સ્વપ્નું આવ્યું ને એ બધા એ લોકોને કાઢો, એને રાત્રે સ્વપ્નું આવ્યું કે આ બધા એશિયનોને કાઢો, આપણે આ ઇન્ડિયનને બધાને કાઢો. પણ કહેવાનું શું છે કે એવી આ વાત નથી કે સ્વપ્નું આવ્યું ને વાત કરી. શાસ્ત્રી મહારાજે બહુ જૂનો અભ્યાસ પોતે કર્યો, સંપ્રદાયના ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો, સંપ્રદાયના મોટા મોટા સંતો આચાર્યનો પણ એમને અભિપ્રાય જોયો, એમનો સિદ્ધાંત જોયો, અને બીજા જે શાસ્ત્રોનો અભ્યાસ પણ એમને હતો. એટલે ગીતા છે, ભાગવત છે, આવા બધા જે મહારાજે કહ્યા છે, વાસુદેવ મહાત્મા છે, મહાભારત છે, આ બધા ગ્રંથોમાંથી પણ આ જ્ઞાન છે એ એમને સિદ્ધ કર્યું છે, એમને પોતે નક્કી થયું છે. કહેવાનું શું કે બહુ જ વિચક્ષણ હતા, બુદ્ધિશાળી હતા, વિદ્વાન પણ હતા, અને બધી રીતે કોઈ વાતનો નિશ્ચય પાકો કર્યા છે, કોઈ કામ કર્યું નથી. મંદિરો કર્યા છે, સત્સંગ કર્યો છે, બીજું ગમે તેટલું બધું કામ કર્યું છે, તો ચાલો બરાબર નિશ્ચય કરતા બરાબર છે. એટલે એવી નક્કર વાત આવી જાય, જેમ આપણે કંઈ થાંભલો રોપીએ, પછી જરા હાલે તો પાછું ફરી એને મફી કરીએ, ફરી થોડું હાલે તો ફરી મજબૂત પછી કરીએ. અને પેલું કોન્ક્રીટ નાખો છો, કોન્ક્રીટ એને કેટલું મજબૂત કરીએ છીએ કે પછી હાલે તો પાછું ના કાં તો હજુ કાચું છે એટલે ફરી પાછું થાય છે. એવી રીતે હલાઈને મજબૂત જેમ થાંભલો થાય પછી એની મજબૂતી એટલે કોઈ આગો પાછું થાય ને ડગે નહીં, એવું નિશ્ચય શાસ્ત્રી મહારાજે કરીને આ જ્ઞાન આપ્યું. હવે એ જ્ઞાન છે એ આપણે સાંભળીએ છીએ, વાતો કરીએ અમે તેમને. એટલે હવે તો આપણે શું છે કે આ 100 વર્ષ એને થયા. આ બધા પણ આ સત્સંગમાં આવ્યા છે, બીજા ઘણા માણસો આવ્યા છે, વાત સાંભળીએ છીએ ને એને તે થયું. પણ એની જે દ્રઢતા જીવમાં થઈ, જો જેમ શાસ્ત્રી મહારાજ દ્રઢતા થઈ, તેને માટે અપમાન થયું, દુઃખ થયું, લોકોએ તિરસ્કાર કર્યો, બંને ખોટું જ્ઞાન છે બતાવે છે, લોકોને છેતરે છે, દંભી છે, આમ છે, બધું બોલતા હતા. તો પણ એ વાતને મૂકી નહીં. ના, મારી વાતથી ભલે જે થવાનું એ થાય, શરીર પડવાનું છે, ભગવાનના ધામમાં જઈને કરશું, પણ આ સાચી વાત છે તો મારે દરેકને કહેવી છે. એવી એમની દ્રઢતા પાકી હતી તો થયું. કારણ કે સમજ્યા હતા કે આ ખોટું જ્ઞાન નથી. એમ આપણે પણ આ કરીએ છીએ, સમજીએ, પણ હજુ પાકું કરવાની આપણી જરૂર છે. ઘણાને કોઈને ડગી જાય, કોઈ આવીને કહે તો ઠીક છે, બધું ભેગું થઈને કરે છે, ભગવાન છે, તેમ છે, બે શબ્દો આડાવડા પડે તો આપણે પાછા ભમી જઈએ. પણ જો પાકું થયું હોય કે જેમ બધા તમે ડૉક્ટરની ડિગ્રી પડી હોય, હવે ડૉક્ટરની જે એની ડિગ્રી છે એમાં એ પ્રવીણને બરાબર હોશિયાર થયા હોય, પછી કોઈ આવીને કહે કે ના તારું ખોટું છે, કે ના મારું સાચું જ છે. કોઈ પણ ડિગ્રી તમે પ્રાપ્ત કરો તો એની અંદર પ્રમાણે છે, એની પાસે એને ડિગ્રી છે, એટલે એની અંદર એની દ્રઢતા હોય કે કોઈક ના કહે, કોઈ કહે ખોટા છે, ખોટા તો ભલે ખોટા. પણ એવી રીતે આપણે ડિગ્રીઓ જેમ પ્રાપ્ત કરીને એમાં જેમ આપણી દ્રઢતા હોય, કોઈ આવીને કહે કે આ ખોટું છે તો પણ આપણે કંઈ ના અમારું સાચું છે. તો એવી રીતે આ શાસ્ત્રી મહારાજની વાત છે અને કરી છે. આપણે હવે દ્રઢ કરવાની છે. હવે આપણે 100 વર્ષ થયા છે અને દ્રઢ તો થયું છે, બધે થઈ ગયું છે. પણ કેટલાક આપણે આ સંપ્રદાયમાં જોડાયા છે, તો જોડાયા છે તો એવા જોડાયા એટલે આપણે જ્ઞાનને બરાબર દ્રઢ કરીએ કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું. શાસ્ત્રી મહારાજે જે કાર્ય કર્યું છે, જોગી મહારાજે જે કાર્ય કર્યું છે, જે જ્ઞાન આપ્યું છે, એ આ છેલ્લા પ્રકારનું જ્ઞાન એટલે આત્મા પરમાત્માની વાત. બીજા બધા સાધનો કરતાં કરતાં એ જ્ઞાનને પામવાનું છે. હવે આપણને સહેજે સહેજે મળી ગયું, પણ સહેજે મળ્યું છે, એમાં જો ઊંડા ના ઉતર્યા હોય તો પછી ના. એટલે આપણા ગ્રંથોને વાંચવા ખાસ. વચનાવત છે, બહુ સારું જ્ઞાન છે એની અંદર, સ્વામીની વાતોનું છે. એટલે એવા ગ્રંથોને તમારે પણ વાંચવા, કોઈ આધાર ક્યાંથી આવ્યો છે કે આ ગ્રંથોમાંથી. એટલે એનો અભ્યાસ તમે વાંચન તો બધું કરતા હશો અને કરવાના છો, પણ એ બધાની સાથે સાથે તમારા ધંધામાં જ્યારે તમારે બરાબર પ્રવીણ થવું હોય તો ધંધાની અંદરનું બધું તમારા પુસ્તકો બીજું ત્રીજું વાંચીને એનું નક્કી કરવું જોઈએ. તમારો દર થઈ જાય કે હોય તો ધંધો તમે ધોકા જાય. એમ ડૉક્ટર થવું હોય તો એનો તમે વાંચીને બરાબર દર થાય તો પછી તમે બીજાની વાત સારી રીતે કરી શકો. કોઈ પણ રીતને કોઈ પણ કાર્યમાં તમારે પ્રવીણ થવું જોઈએ, એની બધી દ્રઢતા થવી જોઈએ, એનું જ્ઞાન સંપૂર્ણ થવું જોઈએ, નખથી શિખા પર્યંતનું. તો એ જ્ઞાનનો તમે વાત કરી શકો અને તમે દ્રઢતાથી કરી શકો. કે આ પણ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન છે, એ પણ આપણે એ મેં કહ્યું ને આ ગ્રંથો તમે વાંચો, બધું વાંચવા છો અને વાંચવું પડે. તમે તમારા ધંધા રોજગાર અંગે આપણે વાંચીએ છીએ
પણ એની સાથે સાથે આનો પણ એક નિયમ રાખવો જોઈએ. તમે મોટરમાં જતા હોય તો વાંચો, પ્લેનમાં જતા હોય તો વાંચો, તમારા બીજા કામથી થોડો ટાઈમ મળે તો વાંચી લો. એવી રીતે આપણે વાંચનમાં કાઢવો. એ શાસ્ત્રો છે એને વાંચો તો આપણી દૃઢતા પૂરેપૂરી થાય. આપણે સમજીએ જે સંપ્રદાયમાં થયા છે એ સંપ્રદાયનું સંપૂર્ણ આપણે જ્ઞાન હોવું જોઈએ. કોઈ પ્રતિપત્તિ આવે તો આપણે એને કહી શકીએ કે ભાઈ આનો આધાર છે, આનું આ પ્રમાણ છે, આનું આ વસ્તુ છે, તો આપણી દૃઢતા સાચી થતી જાય અને આપણું કાર્ય થતું જાય. એટલે આ પ્રમાણે છે. એટલે હવે આ વર્ષે આપણે એ પણ એક જે નિયમ છે એ નિયમની અંદર તે બધી વાત આવશે, કરી લઈશું, વાંચી લઈશું. એમ નથી, બહુ ઊંડાણથી વાંચવાનું. એટલે શું, વાંચીને થોડો વિચાર કરવાનો. અંતરદૃષ્ટિ કરે છે ને કે મેં આ વાંચ્યું છે, એમાં વાત છે, આ છે, તે છે, બીજે દાડે પણ તે દાડે. એટલે આનું વાંચનની સાથે મનન, નિધિ ધ્યાસને સાક્ષાત્કાર. એ વાત મહારાજે પણ આજ્ઞા કરી છે, આ વાતનો તમે નિશ્ચય કરજો અને વાત બીજાને સમજાવજો કે આ વાત જે હું આવ્યો છું અક્ષરધામમાંથી, અક્ષરધામને લઈને આવ્યો છું, એ વાત તમે દ્રઢ કરજો ને બીજાને વાત કરજો. આજ્ઞા છે આપણને.